મહેસાણાથી ઊંઝા ઉમિયાધામ સુધી 1500થી વધુ લોકોની વિશાળ પદયાત્રા યોજાઈ। આ પદયાત્રાનો મુખ્ય હેતુ દીકરીઓના ભાગેડું લગ્ન અટકાવવા કાયદામાં કડક સુધારા કરવાનો છે અને આંદોલનકારીઓની મુખ્ય માંગ છે કે લગ્નમાં માતા પિતાની સંમતિ અને સહી ફરજિયાત હોવી જોઈએ। સાથે જ લગ્નની નોંધણી દીકરીના વતનમાં જ થાય અને સાક્ષી તરીકે લોહીના સંબંધ ધરાવતી વ્યક્તિની સહી લેવામાં આવે તેવી રજૂઆત કરાય। જો ભવિષ્યમાં દીકરીને મુશ્કેલી પડે તો સાક્ષીઓની પણ જવાબદારી નક્કી થાય તે માટે સરકાર પર દબાણ લાવવામાં આવી રહ્યું છે। દીકરીને ફોસલાવીને લઈ જાય છે એનો કાયદો વધારે મજબૂત બને એના માટે આ પદયાત્રામાં અમે ઊંડી લઈને મા ઉમિયાના ચરણમાં જઈએ છીએ અને કહીએ છીએ આપણા ધારાસભ્યો અને સંસદ સભ્યોને જે રાજનીતિમાં જે નેતાઓ છે એમને સદબુદ્ધિ આપે અને મજબૂત કાયદો જે સરકારે હમણાં વિધાયક પસાર કર્યું છે અમે થોડું આવકારીએ છીએ પણ હજી પણ સંશોધન કરીને અમારી માગણી મુજબના જે મુદ્દાઓ ઉમેરે એવી એ સાથે અમે ઉમિયા માટે નીકળ્યા છીએ। હજી મુખ્ય બે માગણીઓ હજી બાકી રહી ગઈ છે કે મા બાપ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ દીકરીનો લગ્ન કરે તો ઘર આગળથી વિદાય હોય તો જેને જો પ્રેમ લગ્ન કરવા હોય વાંધો નહીં પણ મા બાપનું જો આધાર કાર્ડ હોય એ ગામમાં જ પંચાયતમાં જ એની નોંધણી થવી જોઈએ અને લોહીના સંબંધી સાક્ષીઓ હોવા જોઈએ। તો જે સાક્ષી ગમે તે બને તો જેમ મા બાપના લગ્ન કરાવે દીકરીને સામાજિક રીતે તો આજીવન એની જવાબદારી હોય તો સાક્ષીઓની પણ જવાબદારી રાખવી જોઈએ કે દીકરીને ભવિષ્યમાં દુઃખ પડે તો સાક્ષીઓની જવાબદારી રહે અને કઈ થાય તો સાક્ષીઓ ઉપર કેસ થાય એવું મજબૂત કેસ બનવો જોઈએ।